જૂનાગઢ સંતોની ભૂમિ છે। આ ભૂમિ પર ખૂબ પ્રાચીન અને વર્ષો જૂના મંદિર પણ આવેલા છે। આ મંદિરોમાંનું એક મંદિર એવું મેંદરડા તાલુકાનું પાટરાગીર ગામમાં આવેલ પીઠળ માતાનું મંદિર। આ મંદિરમાં માતાજીનું તો પૂજન થાય જ છે, પરંતુ માતાજીની સાથે સાથે મંદિરમાં રહેલી લાકડીના પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે। એવું કહેવાય છે કે જો કોઈ મંદિરમાં રહેલા માતાજીની લાકડી પર ચાપડા ચડાવવાની માનતા રાખે તો તે હંમેશા પૂર્ણ થાય છે। અમુક વખત એવું પણ બને છે કે આ મંદિરમાં રહેલી લાકડીમાં ચાપડા ચડાવવાની જગ્યા પણ હોતી નથી, પરંતુ જ્યારે કોઈ પણ આસ્થા સાથે પોતાની માનતા પૂર્ણ કરવા માટે આ મંદિરે પહોંચે ત્યારે તે મંદિરમાં તેમને માનેલી માનતાના ચાપડા ચડી શકે તેટલી જગ્યા આ લાકડી પર થઈ જાય છે। તો આવો જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ। જૂનાગઢના મેંદરડા તાલુકાથી 8 કિલોમીટર દૂર આવેલા પાટરાના ગીર ગામમાં પીઠળાઈના મંદિરમાં માતાજીની લાકડી પૂજાય છે। આ મંદિરે દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે। માતાજીની સાથે સાથે અહીં વિશેષ મહત્વ માતાજીની લાકડીના પૂજનનું છે। અહીં આવેલા ભક્તો જે કોઈ માનતા માને છે તે તમામ લોકોની માનતા પૂર્ણ થાય તેવી માન્યતા છે। આ પવિત્ર લાકડી જ્યાં નવી ચાપડા માટે હંમેશા જગ્યા મળી રહે છે તે મંદિરની દિવ્ય શક્તિનું પ્રતીક છે। જે કોઈ ભક્ત માતાજીના દર્શન મેળવવા માંગે છે તેમની માટે આ મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। તેમજ કહેવાય છે કે જે ભક્તો મુશ્કેલીમાંથી પસાર થાય છે તેઓ અહીં આવીને માતાજી પાસે પ્રાર્થના કરે છે અને સંકલ્પ લે છે કે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે તેઓ સોનાના કે ચાંદીના ચાપડા ચડાવે છે। વર્ષોથી અસંખ્ય ભક્તોએ માતાજીના આશીર્વાદને અનુભવ્યા છે અને તેમની શ્રદ્ધા સતત વધતી ગઈ છે। મારું નામ પૂંજાભાઈ વાલાભાઈ ચારણ, ગામ આલાવાણી નેસથી હું માતાજીએ દર્શન કરવા આવ્યો છું અને પીઠળધામ પાટરામાં માતાજીની આસ્થા સાથે બધા અમે જોડાયેલા છીએ અને ચારણ સમાજ ઇતર જ્ઞાતિ 18 વર્ણ માતાજીની માનતાઓ રાખે। આ પીઠળમાં એની મુસીબતમાં મનોકામના પૂર્ણ કરે એટલે માણસ માનતા રાખે છે અને એ માનતા લાકડીની અંદર સાપડો ચડાવવાનું માધ્યમ છે। અહીં પીઠળ લાકડીવાળી માતાજીની અહીંયા માન્યતા છે। અમારા ભુવાતા છે નાગાજણભાઈ, એ ત્યાં આવીને વાત કરે કે ભાઈ અમારે આવી રીતની માનતા હતી માતાજીની અને અમારું કામ સફળ થઈ ગયું છે, હવે અમારે માનતા ચડાવવી છે। તો સોના અથવા ચાંદીનો સાપડો હોય એ સાપડાની અંદર માતાજીની લાકડીની અંદર જગ્યા ન હોય એટલે અહીંયા આવે એટલે એ સાપડાની અંદર કાયદેસરની એક સાપડાની જગ્યા માતાજીની દયાથી થઈ જતી હોય છે અને અહીંયા માતાજીની લાકડી આદિકાળથી પૂજાય। માતાજી જ્યારે લાકડી રાખતા એ લાકડી શેની છે, ક્યાં જાળવાની છે, કોઈને આજ દી સુધીની અંદર ખબર નથી। અમારા ભુવાતા આજ વર્ષોથી પૂજતા આવે છે અને આ ધર્મનું સ્થળ છે। માતાજી જોગમાયા અહીંયા સાક્ષાત છે, આ પીઠળ લાકડીવાળી અને બધાની અમારી 18 વર્ણની આને માતાજીની આસ્થા જોડાયેલી છે અને માતાજી માની એવી અસીમ કૃપા હતી તો ચારણોની એવી માતાજી પાસે અરજ હતી। અહીંયા અમારે નેહડો હતો ચારણોનો, વર્ષો પહેલાં પુનર્વસવાટ કરવા માટે અહીંયા સ્થળાંતર કરેલા હતા ચારણોને, આ બાટી ચારણોને। હવે એમાં નનાવાનેસથી અહીંયા આવ્યા પછી અહીંયા રહેતા હતા નેહડા નાખીને। પછી અમે બધા દહરા ઉપર માતાજીને દર વર્ષે દશેરા માતાજીની ઉજવાય છે। ત્યાં આજુબાજુના ગીર, આળીસ, બરડો એ બધા ચારણો અમે માતાજીની આસ્થા યારે જોડાયેલા છે ને માતાજી અમારી મનોકામના પૂર્ણ કરે છે અને અમને સાક્ષાત માતાજી માથે વિશ્વાસ છે અને માતાજી અમારા કામ કરે છે અને માતાજી લાકડીવાળી અહીંયા સાક્ષાત પૂજાય અને અમે છે ને પછી માતાજી પાસેથી આ મંજૂરી માંગતા બધાય કે ભાઈ આપણે કાંઈક માતાજીના સ્થળ ઉપર વ્યવસ્થા હોવી જોઈએ, કાંઈ માતાજીનો ઓરડો બનાવવો જોઈએ। ભુવા હતા ને ત્યાં માતાજીનું પૂજન થતું હતું અને એક ખાલી ઓરડીની અંદર અમે માતાજીના એનું સ્થાપન હતું। પછી બધા આસ્થાની યારે જોડાયેલા હતા તો એમ થતાં પછી માતાજીનું અટાણે તો માતાજી મા જોગમાયાનું માતાજીનું સાક્ષાત મંદિર છે। માતાજી રજા આપ્યા પછી માતાજીનું મંદિર થઈ ગયું। હવે અમારે કોઈ જાતની કાંઈ કોઈ અગવડતા નથી, અહીં બધી વ્યવસ્થા છે। ભક્તો આવે માતાજીના દર્શન કરે પછી અહીંયા ભુવાતા છે એના પાસે બધી વ્યવસ્થા છે। જાવડું મોટું સમિયાળું છે, પછી અહીંયા રોટલો, ટાઈમસર ભોજન બધું મળી જાય છે અને માતાજીની દયા છે। પીઠળધામ પાટોડા મેંદરડાથી 8 કિલોમીટર દૂર થાય છે, જે માર્ગમાં તમને ટ્રાન્સપોર્ટેશન માટે એસટી બસની સુવિધા ઉપલબ્ધ હોય છે અથવા તો રિક્ષા સરળતાથી મળી જાય છે। આ મંદિરે આવતા તમામ ભાવિકો એક શ્રદ્ધાથી જોડાયેલા હોય છે તેમજ અહીંયા કોઈ પણ સમયે મહેમાન આવ્યા હોય તો તેમને રાત્રિ રોકાણની સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે। આ સાથે ભોજન અને ચાની બધી વ્યવસ્થા
24 કલાક કાર્યરત હોય છે. જય માતાજી, જય પીઠળાઈ. મારું નામ દેવેન બાટી છે. પીઠળધામ પાટરામાં અહીંયા ભક્તો માતાજીની લાકડી પૂજાય છે. એને લીધે બધા ભક્તોની શ્રદ્ધા અને પોતાની જે કોઈ માનતા છે એ પૂરી થાય. ત્યારબાદ જ્યારે કોઈ પણ માનતાની શરૂઆત કરવામાં આવે ત્યારે ચાપડા ચડેલા હોય છે. લાકડીમાં જગ્યા હોતી નથી, પરંતુ જે કોઈ વ્યક્તિ માનતા કરે છે અને એમની માનતા સફળ થાય છે, એમના પછી અહીંયા આવી અને જે ચાપડો ચડાવવામાં આવે ત્યારે એક ચાપડાની જગ્યા થઈ જાય છે. આવી માન્યતા વર્ષોથી ચાલી આવેલી છે. પીઠળધામ પાટરામાં આવતા શ્રદ્ધાળુઓ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાથી 8 કિલોમીટર થાય છે. જે માર્ગમાં તમને ટ્રાન્સપોર્ટેશન માટે એસટી બસની સુવિધા ઉપલબ્ધ છે અથવા તો રિક્ષા મળી જાય છે. આ મંદિરે આવેલા તમામ ભાવિકો એક શ્રદ્ધાથી જોડાયેલા છે, જેની અંદર અમારા ભુવા હતા છે તથા એમના ભાઈઓ છે. એ બધા પોતાના અંગત સગાઓ હોય, મહેમાન હોય એવી રીતે એમની સાથે વ્યવહાર કરે છે. અહીં આવેલા કોઈ પણ સમયે મહેમાન હોય તો એમને રાત્રિ રોકાણની સુવિધા થઈ જાય છે અને ભૂખ્યાને ભોજન, આ જે પહેલેથી આપણો ચીલો છે એ હાલની તકમાં અહીંયા હાજર છે. અને જે કોઈ પણ વ્યક્તિ બપોરના સમયે અથવા રાતના સમયે આવે તો એમને જમવાનું મળી રહે છે અને ચા પાણીની બધી વ્યવસ્થા 24 કલાક ચાલુ છે. લાકડીની માન્યતા, હરેક મંદિરની માન્યતા અલગ અલગ દર્શકોથી થતી હોય છે. આપણે અહીંયા પીઠળધામ પાટરામાં છે તો એ લાકડીવાળી પીઠળાઈથી પૂજાય છે. જે તે સમયે નનાવા નેસથી માતાજીનું અહીંયા આવેલા હતા. ગીરના માલધારીઓ છે તો એમનું રિલોકેટ થતું હોય છે. એવી રીતે અમારા જે માલધારી વસાહતના ચારણો હતા એ અહીંયા આવેલા હતા પાટરામાં, ગીરમાં. અહીંયા આવી અને પોતાના નેસડાઓ વસાવેલા હતા. ત્યારબાદ માતાજી, ત્યારે એમની ઉંમર બહુ નાની હતી, ચરખડા અને આજુબાજુના વિસ્તારમાં ભેંસો ચરાવતા. ત્યારબાદ અહીંયા આવી અને માતાજીની જે લાકડી હતી એ લાકડી હાલની તકમાં પૂજાય છે અને એ પૂજાવાનું એપ્રોક્સિમેટલી 1910 આજુબાજુથી પૂજાય છે. કેમ કે ત્યારના દાખલા અમને અમારા વડવાઓ એમના કાને અમે સાંભળેલા છે. આ મંદિરમાં બધા ભક્તોની શ્રદ્ધા અને પોતાની જે કોઈ મનોકામના પૂરી થાય ત્યારબાદ અહીં ચાપડો ચડે છે. જ્યારે કોઈ પણ માનતાની શરૂઆત કરવામાં આવે ત્યારે ચાપડા માટે જગ્યા હોતી નથી, પરંતુ જે કોઈ વ્યક્તિ માનતા કરે છે અને તેમની માનતા સફળ થાય ત્યાર પછી અહીંયા આવી અને ચાપડો ચડાવવામાં આવે છે ત્યારે એક ચાપડાની જગ્યા થઈ જાય છે. એવી માન્યતા વર્ષોથી ચાલી રહી છે. આઈ શ્રી પીઠળમાના પાટરામાં ગામ, મેંદરડા તાલુકાનું, જૂનાગઢ જિલ્લાનું, જે માની લાકડી પૂંજાય છે, આ સોના ચાંદીના એમાં સાપડા ચડે છે. તેમના ભુવા હતા શ્રી નાગાર્જુનભાઈ ગઢવી અને શ્રદ્ધાળુ છે ગબ્ભાઈ તથા ઘણા માણસો આવે છે. માતાજીના દર વર્ષે દશેરા ઉજવાય છે, જેમાં ભાવિક ભક્તો બહુ આવે છે માતાજીએ. તો આવા લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ ગમે તે આવી શકે. આ પાટરામાં પીઠળાઈ મંદિરે ભોજન ચાલુ હોય, ગમે તે આવે તો કોઈ પણ માણસોને ખવડાવવું પીવડાવવું અમે ખુદ માથે ઊભી અને માણસને સેવા કરીને જમાડીએ છીએ. જે લાકડીમાં તમે માનો કે કોઈ પણ માણસને કાંઈ તકલીફ હોય અને જે કોઈ માણસ છે એની માતાજીની જે માનતા કરે કે ભાઈ મારા દીકરાને તકલીફ છે ને એને સારું થઈ જાય તો હું આવીને સાપડો ચડાવી જાય. સાપડો એટલે માતાજીનો કયડો, સોનાનો હોય કે ચાંદીનો હોય, તે ચડાવી જાય અને માતાજી એનું કામ પૂર્ણ કરે. પછી સાપડો લઈને આવે એટલે એક સાપડાની જગ્યા માતાજી એમાં પૂરી કરી દે અને એનો સાપડો ચડી જાય. આવી મહત્વ છે. પછી તો ગમે તે માનતા લઈને આવો. અમારે તો અહીંયા સત્તાધારની ઘોડે માતાજીની ભેંસું આવે છે, 70-80 ભેંસું છે અટાણે માનતામાં આવેલી. પછી માતાજીના પગપાળા હાલીને આવે માણસો. પછી માતાજીને ગમે એ માણસ ગમે એ માનતા કરે એની સફળ માતાજીની દયાથી થઈ જાય છે.